લઈ લીધેલું છે. રજિસ્ટર ઓફિસ એમની કોઈ બી નથી. એમના જીએસટી નંબરના આધાર પર એ લોકો સુરત જીએસટી નંબરના આધાર રજિસ્ટર્ડ ઓફિસ પૂરા ગુજરાતમાં કોઈ જગ્યાએ અધિકારીમાં ખાલી માનવ દવે સાહેબ કરીને છે. એ મતલબ ડિસિઝન મેકર પર્સન તો નથી, તો મતલબ આપણે ચૂંટણી કઈ થઈ છે જે આપણી વાત આગળ સુધી પહોંચે. બસ ડાયરેક્ટ કંપની આવે. ખરેખર તો જે છે એ આને બોલાવીને કહી શકે કે ભાઈ આ નિવારણ કરો. અહીંયા તો કેવું છે કે બધું એની મદદ જ હોય, એજન્સી સાથે મળેલા જ હોય એટલે એજન્સીનું ફેવર કરવાનું. હા, અલગ સેક્ટરના અંદર કંટ્રોલમાં આ એસઓયુના અંડરમાં એનો બી કલેક્ટર અલગ એસઓયુનો કલેક્ટર અલગ છે અને રેવન્યુ જે આપણો જિલ્લા સમા હતા કલેક્ટર જે એ અલગ છે. ભરૂચમાં જે આપણે નર્મદામાં જે આનો અલગ. હાલમાં તો પેલો કોણ છે જીપીએમ ગઈ ભારત મારુતિ કરી ઇકોલાઇફ મોબિલિટી પ્રાઇવેટ લિમિટેડ કરીને આખી કંપની છે. એમાં લોકો બસીસ પાર્ટ એવી 3-4 જાતની જે આઇટમ છે આખું મેન્યુફેક્ચર કરે છે. એટલે જાતે કંપની મેન્યુફેક્ચર બી છે અને કોન્ટ્રાક્ટર બી. ના એમાં આમાં એવું નથી. આમાં અમારા જે માલિક જ છે એ જ અમારા એજન્સીવાળા બી છે ને એના કોન્ટ્રાક્ટર પણ. હા, હવે એમના જે એમણે જે અહીંયા ટેન્ડર ભર્યું છે એ ધર્મેશ સાહેબના નામથી ભર્યું છે, જે અમદાવાદમાં હેન્ડલ કરે છે. અમદાવાદનું ડેપો હેન્ડલ કરે છે, જે નીચેના ડિપાર્ટમેન્ટ તમારા જ ઓપરેશન ડિપાર્ટમેન્ટ એમના નામથી અહીંયા હેન્ડલ કરે છે. પીઆઈ સાહેબ પંડ્યા સાહેબ પંડ્યા સાહેબ એ તો અમારી જોડે સપોર્ટમાં રિક્ષાવાળા આવ્યા હતા અમારી સપોર્ટમાં, તો એમને બી 2-4 રજૂઆત કરવી હતી એટલે અહીંયા એ લોકો બધા આપણે જોડે જ ભેગા થયેલા. એમના સાહેબ સમક્ષ રજૂઆત મૂકી એમણે. સાહેબે સારો એવો રિસ્પોન્સ બી આવ્યો, એમને વાત કરી છે. એમની વાત થઈ ગઈ હતી એમને ખબર નવા સાહેબ ટોટલ અમને હતા તે ટાઈમે આજથી મતલબ તકરીબન 6 મહિના પહેલાં અમે 45 ડ્રાઈવર હતા. એ પછી સતત મહિનાના અંદર 10-12, 10-12, 15-20, 15-12, 15-20 અત્યારે અમારે નવા કેટલા ચડાયા આજે જે અત્યારે 11 બસો ચાલુ છે. 11 મૂકે છે એ તમને મંજૂર છે કે એ અમે વિચારી લઈએ. ઓલરેડી તમે 3-15 દિવસનો ટાઈમ તો આપી દીધો. નોટિસ પીરિયડ માણસ શા માટે આપે કે તમે વિચારી શકો. તમે 15 દિવસમાં નથી વિચારી શક્યા. હવે એ લોકો અમારી પાસે કન્ટિન્યુ એક જ વાત કરે છે કે તમે અમને 21 તારીખ સુધીનો ટાઈમ આપો, અમે વિચારીએ. સુધી વિચારવાની જ વાત છે. એટલા માટે અમે એમને કહી દીધું તમે 31 તારીખ સુધી વિચારો, અમે 31 તારીખ સુધી અહીંયા જ જ્યાં સુધી અમારો કોઈ ચોથું કે નહીં આવે ત્યાં સુધી અમે આટલા દિવસ 2 તારીખથી 15 તારીખ તકે અમારી બીજી રાત છે. એટલે હજુ સુધી લોકોનો કોઈ બી જાતનો એવો રિસ્પોન્સ કે પોઝિટિવ કોઈ બી રિસ્પોન્સ અમને હજુ સુધી મળ્યો નથી. કશું વ્યસ્તનો એ ખાલી એવું એમનું કહેવું છે કે વિચારીશું, જોઈશું, આવીએ છીએ, મિટિંગ કરીએ. આજે હા હા એ વાત બી અમે સાહેબ સાથે કરી છે. સાહેબ આજે લોકો 15 દિવસનો ટાઈમ માંગે છે એ અમારો સેલેરી વધારવા માટે નથી માંગતા, એ બીજા ડ્રાઈવરોની ભરતી કરવા માટે માંગે. એવું અમે ત્યાં એમને કહીને આવ્યા હતા. સાહેબે એમને થોડુંક પૂછ્યું હતું કે તમે જે ડ્રાઈવર તમારા કહે તે વાત સાચી છે કે તમે
લોકો જે ટાઈમ માંગો છો એ ડ્રાઈવર માટે તો કે ના થાય એ મિસકોમ્યુનિકેશન સાહેબ મિસકોમ્યુનિકેશન નથી. અમે અગાઉ જ્યારે હોળીના ટાઈમે હડતાલ કરી હતી તો અમે એવી એક્સપેક્ટેશન રાખતા હતા અમારા સાહેબો સાથે કે અમારી પાસે આવશે, અમારી સાથે વાત કરશે અને અમને કોઈ સારો રિસ્પોન્સ આપશે. એની જગ્યા પર કંપનીના લોકોએ એવું કહ્યું કે આજે અમે વાત કરી તે ટાઈમે તો ખાલી લેખિત નહોતું આપ્યું, ખાલી એક ડ્રાઈવરો જોડે ખાલી એમના કાન પર વાત નખાવડાવી કે કાલે ડ્રાઈવરો હડતાળ કરવાના છે. હાલાકી એવું જોવા જઈએ તો અમે અહીં જે જૂના ડ્રાઈવરો બેઠા છે એમને એવું વિચાર્યું બી નથી કે અમે કાલે હડતાળ કરીશું. અમારા જે નાઇટના ડ્રાઈવરો હતા અને રાત્રે 2 વાગે ખબર પડી કે ભાઈ અમદાવાદથી ડ્રાઈવરો ઓલરેડી રાત્રે અહીંયા આવી ગયા હોળીના દિવસે. પછી અમને પહેલાં તો અમે ખાલી ધમકી આપી દીધી, પછી અમે હડતાળ કરી. એના પચીસમાં પછી અમને 1200 રૂપિયા પગાર વધારો મળ્યો. ડ્રાઈવર છે ડબલ શિફ્ટમાં કામ કરે છે, સવારે 7 થી 6 અને બીજા જે ડ્રાઈવર છે એ 2:30 થી 11 આવે. રિક્ષાઓ સવારથી અહીંયા જ પડી છે. લોકો રિક્ષાઓ એ લોકો લઈને જ નથી ગયા, સવારથી અમારી જોડે જ છે. અને અમુક પ્રાઇવેટ ગાડીઓવાળા બી લઈ લઈ જાય. અને હોટલવાળો હોય એ ગેસ્ટ આવ્યા હોય એને કે ગાડીઓ લઈ બીજી અંદર યુપીએસસી ચાલે છે ને નિગમ, જે બીજા ઓપરેશન માટે નોકરા મેળા એ બી એમના સપોર્ટ કરે. ના એ નિગમની ગાડી કરશે.